હલો મિત્રો મિત્રો ભોજન એ આપણા શરીરનું ફ્યુલ છે અને એનું યોગ્ય પાચન થાય તો જ મેક્સિમમ ફાયદો થાય, રાઈટ? એના માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે? તો કે ફ્યુલ જેમ ગાડીમાં જે ફ્યુલ પુરાવવું પડે એ જ પુરાવો છો, પેટ્રોલની જગ્યાએ તમે કેરોસીન નથી નાખતા, એ જ રીતે આપણા શરીરમાં પણ યોગ્ય ખોરાક જ નાખવો જોઈએ, રાઈટ? જંક ફૂડ, બ્રેડ, સુગર એને બદલે સાદું ખાવાનું, ઘરનું બનાવેલું, લીલા શાકભાજી, ફ્રૂટ્સ, આખા અનાજ, આ બધું પ્રોપર છે, એ ખોરાક તમે લ્યો. બીજું કે ક્યારે આપણે ટાંકી ફૂલ નથી કરતા હોતા ગાડીની, રાઈટ? તો એ જ રીતે આપણા પેટની ફૂલ ના કરવું, સંતોષ થઈ જાય એટલું ખવાઈ જાય એટલે કાફી, ઓવર ઇટિંગ ના કરવું. શક્ય હોય તો ભાગનું પેટ ખાલી જ રાખવું હંમેશા, જે પાણી અને હવા માટે જગ્યા રહે. બસ આટલી બાબતોનું ધ્યાન રાખીએ તો આપણને પાચન સારું રહે અને ખોરાકનો મેક્સિમમ ફાયદો થાય. પાચનની બીજી ટિપ્સ વિશે હું મારા નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ. ત્યાં સુધી સ્ટે. અને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળે એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકોન ઉપર ક્લિક કરી લો. થેન્ક યુ.